डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ વર્ષ એમકોમ સેમેસ્ટર 1 વિષય બજાર ક્રિયા સંચાલન કોડ MC01CC103 યુનિટ નંબર 9 વિતરણના નિર્ણયો તેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાંના લેક્ચરમાં આપણે આ યુનિટનો વિતરણનો અર્થ શું થાય છે, ભૌતિક વિતરણના ચાવીરૂપ નિર્ણયો, ભૌતિક વિતરણના ફાયદા, છૂટક વેચાણનો અર્થ, તેના નિર્ણયો અને તેના મહત્વ વિશે વાત કરી હતી. તો આજે હવે આપણે તેના પછીના મુદ્દાની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છૂટક વેચાણનો અર્થ શું છે તેના વિશે વાત કરી હતી. હવે તેના નિર્ણયો વિશે વાત કરવાના છીએ. તો જ્યારે પણ આપણે છૂટક વેચાણ અંગેના નિર્ણયોની વાત કરીએ તો તેની શું ભૂમિકા રહેલી છે. જ્યારે પણ છૂટક વેચાણ કરવામાં આવે ત્યારે વેપારી કે માલિકે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે. તો સૌ પ્રથમ તેમાં છે લક્ષ્યાંક બજાર. તેઓ કયા બજારને ધ્યાનમાં રાખીને તેઓ વેચાણ કરવા માંગે છે, તેમને કઈ વસ્તુઓનું વેચાણ કરવું છે. ત્યારબાદ કિંમત તેઓ કઈ નિર્ધારિત કરીને આગળ વધવા માંગે છે. વેચાણ વૃદ્ધિનો અંગે તેઓનો શું નિર્ણય છે અને જગ્યા અંગેનો નિર્ણય. તો આ 5 નિર્ણયો ખૂબ જ અગત્યના છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ લક્ષ્યાંક બજાર. તો લક્ષ્યાંક બજાર નક્કી કરવું તે કેટલું અગત્યનું છે. કોઈ પણ છૂટક વેપારીની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તેમણે પોતાનું બજાર, લક્ષ્યાંક બજાર, તેઓ ક્યાં તેમની પેદાશનું વિતરણ કરવા માંગે છે તે તેમને નક્કી કરવું જરૂરી છે. જેમ કે શ્રીમંત, મધ્યમ કે ગરીબ વર્ગ સુધી કરવું છે, અથવા તો સ્ત્રી, પુરુષ કે બાળકો માટેની તે પેદાશની વાત છે. વેપારીએ સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું હોય છે કે લક્ષ્યાંક બજાર નક્કી કરે તેમાં તેઓ કેવી રીતે અને કેટલી વિવિધતાસભર વસ્તુઓને સમાવી શકે છે. આજે કોઈ પણ પેદાશ તમે લક્ષ્યાંક બજાર સુધી લઈ જાઓ તો તમારું ટાર્ગેટ, તમે કોને ધ્યાનમાં રાખીને તે પેદાશ આપો છો. શું તે બધા જ વર્ગના લોકો ખરીદી શકે છે? શું તે તમામ પ્રકાર, જેમ કે સ્ત્રી, પુરુષ, બાળકો બધા માટે ઉપયોગમાં આવી શકે તેવી પેદાશ છે? એટલે કે આ લક્ષ્યાંક બજાર નક્કી કરવું સૌપ્રથમ ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ કઈ વસ્તુ વેચાણ માટે તમારે રાખવી છે, એટલે કે આ નિર્ણય લેતી વખતે પેદાશની વિવિધતાને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. જેમ કે ખાણીપીણી ધરાવતા જે સ્ટોર્સ છે તેમણે વિચારવું પડે કે તૈયાર વસ્તુઓ જ તેઓ વેચશે કે ત્યાં ખાવાની વ્યવસ્થા પણ રાખશે. આજે કોઈ પણ વસ્તુ હોય તો તે રેડીલી અવેલેબલ છે, તમે ડાયરેક્ટ તેને વેચી દેવા માંગો છો કે તમે તે અહીંયા કોઈક સર્વિસ પર પૂરી પાડવા માંગો છો. જેમ કે ખાણીપીણીનું હોય તો તેઓ તમે તૈયાર વસ્તુ સીધી તમે ગ્રાહકને વેચી દેવા માંગો છો કે ખરેખર તમે ત્યાં વ્યવસ્થા રાખો છો કે તેઓ ખરીદીને લઈ પણ જઈ શકે છે, અથવા તો તેઓ અહીંયા બેસીને તેઓ તે વસ્તુ જમી પણ શકે છે. તો આ જ પ્રકારે અને ખાદ્ય વસ્તુઓ પણ હોય છે કે જેમાં વિવિધતા તેઓ લાવી શકે છે. સાથે સાથે કેવી રીતે તે હરીફોથી અલગ પડશે જેથી ગ્રાહકોને આકર્ષી શકાય. આજે આપણે જોઈએ તો દિવસે ને દિવસે હરીફાઈ વધતી જાય છે. કંઈક બીજા કરતાં તમે શું અલગ બતાવી શકો છો, શું તમે અલગ સર્વ કરી શકો છો, ગ્રાહકો સુધી બીજું તમે શું નવું પહોંચાડી શકો છો, કઈ એવી ઇઝી ટેકનિક સરળતાથી તમે તેમને તમારા તરફ આકર્ષી શકો છો. તો આ બધી જ પદ્ધતિઓ અપનાવવી પડતી હોય છે. ત્યારબાદ ખૂબ જ અગત્યનું છે કિંમત નિર્ધારણ. છૂટક વેપારી માટે આ નિર્ણય અતિ અગત્યનો ભાગ ભજવે છે, જેમાં તેમણે પેદાશની વેચાણ કિંમત કેટલી રાખવી તે નક્કી કરવાનું હોય છે. આજે તે કિંમત નક્કી કરશે તો તેમાં તેને કેટલી પડતર છે, કેટલી કોસ્ટ છે, તેમાં તેમને પોતાનો કેટલો નફાનો ભાગ રાખવાનો છે તે નક્કી કરવાનું છે. ત્યારબાદ કિંમત પણ એને એ રીતે રાખવાની હોય છે કે તેને પર્યાપ્ત નફો મળી રહે અને ગ્રાહક પણ ખૂબ જ સરળતાથી તે વસ્તુ ખરીદી શકે, આકર્ષી શકે. ત્યારબાદ છે વેચાણ વૃદ્ધિના નિર્ણયો. એટલે કે વેચાણ વૃદ્ધિ માટે ઘણા બધા માર્ગ છે. જેમ કે જાહેરાત કરવી, સેલ્સમેન દ્વારા તમે વેચાણ કરાવી શકો છો. કંઈક તમે જાહેરાત ન્યૂઝપેપરમાં, અખબારમાં આપી શકો છો, મેગેઝિન્સમાં. ક્યાંક અત્યારે આપણે જોઈએ છીએ તો આપણે કોઈ પણ જગ્યાએ છીએ, જેમ કે આપણે મલ્ટીપ્લેક્સમાં જઈએ છીએ તો ત્યાં થિયેટર્સ, મૂવી, બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે જે નવી પેદાશો આવી હોય છે તો તેઓ તરત જ તેનું એડવર્ટાઇઝિંગ કરતા હોય છે. આજે આપણે રસ્તા પર બી જતા હોઈએ છીએ તો આપણે હોર્ડિંગ્સ જોતા હોઈએ છીએ કે 2 મિનિટ પણ આપણે સિગ્નલ પર ઊભા રહીએ તો તરત જ તે જાહેરાત ચાલતી હોય છે, એટલે આપણું ત્યાં ધ્યાન જતું હોય છે. એટલે કે આજે જાહેરાત કરવાના ઘણા જ બધા વિકલ્પો વધી ગયા છે. તો આ જાહેરાતનો ખર્ચ કેટલો થશે, તે કરવાથી વેચાણ વૃદ્ધિમાં કેટલો વધારો થશે કે નહીં, અથવા થશે તો કેટલો થશે,
જાહેરાતનું કયું માધ્યમ નક્કી કરવું, જેમ કે અત્યારે આપણે ચર્ચા કરી તે મુજબ તમે ટીવી દ્વારા કરવા માંગો છો, રેડિયો દ્વારા કરવા માંગો છો, વર્તમાનપત્રો દ્વારા, કે જેથી પ્રચાર ઝડપથી થાય અને વધુ થાય. જગ્યા અંગેનો નિર્ણય. છૂટક વેપારની સફળતાનો આધાર જગ્યાની પસંદગી પર પણ તેટલો જ રહેલો છે. જેટલા આગળના આપણે નિર્ણયોની વાત કરી તેટલો આ નિર્ણય પણ એટલો જ અગત્યનો છે. જેમ કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ શહેરની વચ્ચે હોવો જરૂરી છે, તેમાં પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ. મોટા સ્ટોર્સ માટે શહેરનો જાણીતો વિસ્તાર પસંદ કરવો જોઈએ. એટલે આપણે એ પણ ટાર્ગેટ કરવાનું હોય છે કે સૌથી વધારે એવું કયું સ્થળ છે કે જ્યાં તમે સૌથી વધારે કસ્ટમર્સને, ગ્રાહકને આકર્ષી શકો છો. કોઈ એવી તમે જગ્યા પસંદ કરો છો કે જ્યાં સૌથી વધારે લોકો આવી રીતે ગ્રાહકો આ રીતે સ્ટોર્સ કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ કે બિગ બઝાર, ડીમાર્ટ આમાંથી ખરીદી વધારે કરવા તરફ આકર્ષી શકતા હોય. હવે આ છૂટક વેચાણનું મહત્વ શું છે તેના વિશે વાત કરીશું. છૂટક વેચાણ આમ જોવા જઈએ તો ધંધાનું તો એક ખૂબ જ મહત્વનું અંગ, મહત્વનું પાસું છે અને તેનું ખૂબ જ મહત્વ છે. જેમ કે આપણે વાત કરીએ તો છૂટક વેચાણમાં ગ્રાહકોના સીધા જ સંપર્કમાં તમે રહી શકો છો. છૂટક જે વેપારી છે તે ગ્રાહકને ઘણી બધી વસ્તુઓનું વેચાણ કરે છે, તો તેનાથી શું થાય છે કે ગ્રાહકને વસ્તુની પસંદગી કરવાની ઘણી બધી પૂરતી તક મળે છે. છૂટક વેપારમાં શું થાય છે કે મોટા જથ્થામાં તમે ખરીદી કરી શકો છો, એટલે કે ગ્રાહકોને પ્રમાણમાં ઓછી કિંમતે માલ વેચી શકાય છે. છૂટક વેચાણ દ્વારા શું થાય છે કે વિતરણ કાર્ય પર પણ વધુ અંકુશ રાખી શકાય છે. કારણ કે છૂટક વેચાણ કરવું હોય એટલે કઈ જગ્યાએ તમે કેટલી પેદાશ મોકલશો, પહોંચાડશો, તેના પર તમારો કંટ્રોલ હોય છે. છૂટક વેચાણ કરવામાં આવે તો ઉત્પાદકે મોટા પ્રમાણમાં સ્ટોક રાખવો પડતો નથી. એટલે શું થાય છે કે કાર્યશીલ મૂડીનું પ્રમાણ અહીંયા ઘટી જાય છે, એટલે કે તેને વધારે સ્ટોર કરવાની જરૂર નથી રહેતી. છૂટક વેચાણનું વલણ જાણવાથી શું થાય કે રાષ્ટ્રના આર્થિક વિકાસની માહિતી મળતી હોય છે. આજે આપણે આ બધી જ વસ્તુ આપણને એવું લાગે કે આની શું જરૂર છે, પણ આ બધાની સીધી જ અસર આપણને જીડીપી પર, જીએનપી પર થતી હોય છે, નેશનલ ઇન્કમ પર થતી હોય છે. ગ્રાહકોને પસંદગીનો માલ નજીકથી મળી શકે છે, તેથી શું થાય છે સમયનો બગાડ અહીંયા અટકી જાય છે. કારણ કે નજીકથી માલ મળી રહે એટલે ઇઝીલી અવેલેબલ હોય તો તેને દૂર જવું પડતું નથી, એટલે કે સમયનો સીધો જ બચાવ થાય છે. ઉત્પાદક છૂટક વેપારીને સીધું વેચાણ કરે તો શું થાય છે કે આમાં જે મધ્યસ્થી નફો છે તે ઘટાડી નફાકારકતા તરફ જઈ શકાય છે. જો મધ્યસ્થી રહેલો હોય તો મધ્યસ્થી પણ પોતાનો નફો લેવાનો, પણ અહીંયા ડાયરેક્ટ વેચાણ, સીધું વેચાણ થાય, તેના કારણે મધ્યસ્થી ન હોવાથી નફાકારકતા જે છે તે ઘટી જતી હોય છે. છૂટક વેપારીનો વહીવટી ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે. આપણે જો કમ્પેર કરીએ તો શું થાય, જે છૂટક વેપારી રહેલો છે તેના આપણે એડમિનિસ્ટ્રેટિવ જો કોસ્ટ ગણીએ તો તે ઘણી જ ઓછી હોય છે પ્રમાણમાં. એટલે જો આપણે ટૂંકમાં કહીએ તો સમય, શક્તિ અને નાણાંનો બચાવ કરી સીધું જ નફાકારકતા તરફ છૂટક વેચાણથી વધી શકાય છે. હવે આપણે જથ્થાબંધ વેપારની વાત કરીએ. છૂટક વેપારની આપણે વાત કરી તેના વિશે આપણે પૂરતી સમજણ મેળવી. હવે જથ્થાબંધ વેપાર શું છે? શ્રી વિલિયમ સ્ટેન્ટના મતે જોઈએ તો જથ્થાબંધ વેપારમાં પેદાશ તથા સેવાના વેચાણનો સમાવેશ થાય છે, જેમાં ખરીદનારનો હેતુ તેનો પુનઃ વેચાણનો હોય છે. આમ આપણે જોઈએ તો તેના ઘણા બધા પ્રકાર છે, જેમાં સૌપ્રથમ છે ધંધાકીય જથ્થાબંધ વેપારી, એટલે કે જેઓ પોતે ઉત્પાદક પાસેથી માલ ખરીદીને છૂટક વેપારીને વેચે છે, તો તેને આપણે ધંધાકીય જથ્થાબંધ વેપારી કહીએ છીએ. તો આમાં શું થતું હોય છે કે જે વેપારીઓ સંપૂર્ણ સેવા આપતા વેપારીઓ છે અથવા તો મર્યાદિત સેવા આપતા વેપારીઓ છે તેનો આમાં સમાવેશ થાય છે. ત્યારબાદ છે ઉત્પાદકો અને છૂટક વેપારીની ઓફિસો. તો આ પ્રકારના જે ઉત્પાદકો જે છે તે ઉત્પાદકો જ દરેક સેલનો ધંધો કરે છે, એટલે કે તેમાં વેચાણ શાખા, ઓફિસોની પોતાની વેચાણ શાખા તેઓ શરૂ કરે છે. એટલે એનાથી શું થાય છે કે માલ વેચાણ અને સંગ્રહનું કાર્ય ખૂબ જ અગત્યનું બની જાય છે. ઘણી વખત જે છૂટક વેપારીઓ છે એ મુખ્ય બજારમાં ખરીદી માટે પોતાની ખરીદ ઓફિસ રાખતા હોય છે. એટલે કે આજે જે બી જથ્થાબંધ વેપારીઓ છે તેઓ છૂટક જે વેપારી છે તેના પર તેઓ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. અને આમાં ખૂબ જ અગત્યનું છે કે જથ્થાબંધ વેપારી કઈ રીતે છૂટક વેપારી સુધી માલ પહોંચાડે છે અને છૂટક વેપારી પોતે તે માલનો સંગ્રહ કેવી રીતે કરીને તે જે ગ્રાહકો રહેલા છે તેમના સુધી કેવી રીતે પહોંચાડે છે. હવે જેમ આપણે છૂટક વેપાર અંગેના નિર્ણયો સમજ્યા તે રીતે જથ્થાબંધ વેપાર અંગેના પણ અમુક નિર્ણયો છે, જેમાં આપણે જોઈએ તો લક્ષ્યાંક બજાર અંગેનો નિર્ણય, વસ્તુ વૈવિધ્યનો નિર્ણય, કિંમત નિર્ધારણ, વેચાણ વૃદ્ધિ અને જગ્યા અંગેનો નિર્ણય. તો જે રીતે છૂટક વેપાર અંગેના નિર્ણયો હતા તે જ રીતે આમાં પણ તમે કયા લોકોને લક્ષ્યાંક રાખીને
આગળ વધો છો. વસ્તુ વૈવિધ્ય એટલે કે પેદાશો તમારી કઈ કઈ રીતની છે, તમે જો જથ્થાબંધ વેપાર કરો છો તો કિંમત તમે કેવી રીતે નક્કી કરો છો, વેચાણ વૃદ્ધિ કેવી રીતે વધશે તેના માટે તમે કઈ કઈ તકનીકો અપનાવો છો, અને ખાસ કરીને જથ્થાબંધ વેપાર કરવા માટે તમે કઈ જગ્યા નક્કી કરો છો. સૌપ્રથમ વાત કરીએ લક્ષ્યાંક બજાર. છૂટક વેપારીની જેમ જથ્થાબંધ વેપારીએ પણ પોતાનું લક્ષ્ય બજાર નક્કી કરવાનું હોય છે. એટલે કે તે જે વસ્તુ વેચે છે તે ફક્ત છૂટક વેપારીને જ વેચવાનું નક્કી કરશે અથવા અમુક વાર વેચતા પહેલા વેપારીઓને તે વેચાણ કરશે. લક્ષ્યાંક બજારમાં પણ કાયમી ગ્રાહકો બનાવી તેને જાળવી રાખવા જરૂરી છે. એટલે કે આ ગ્રાહકોને સાચવી રાખવા માટે તેમને અમુક વખત ઉધાર વેચાણ આપવું પડતું હોય છે, અમુક વખત થોડું ડિસ્કાઉન્ટ આપીને પણ સેવાઓ આપી શકાય છે. બીજું છે વસ્તુ વૈવિધ્ય અંગેના નિર્ણયો. એટલે કે છૂટક વેપારી તરફથી જથ્થાબંધ વેપારીઓને વિવિધતાસભર વસ્તુઓ આપવાની હોય છે, તો અમુક તેમને આ માટે સૂચનો મળતા હોય છે. આ જથ્થાબંધ વેપારીએ નફાકારકતા પર અસર ન થાય તે પ્રમાણે વિવિધતાવાળો જે માલ છે તે લોકો સુધી પહોંચાડવાનો હોય છે. ત્રીજું છે કિંમત નિર્ધારણ. જથ્થાબંધ વેપારીએ માલની વેચાણની કિંમત કેટલી રાખવી અને તે નફાનો ગાળો પણ તેને મળી રહે. આજે તે વસ્તુ વેચે છે તો દરેક પેદાશ પર તે કેટલા ટકા પોતે નફો રાખવા ઈચ્છે છે તે નક્કી કરવાનું હોય છે, કે જેના કારણે તે સામે હરીફો સામે પણ ટકી શકે અને તે બજારમાં પણ પોતાનું સ્થાન ટકાવી શકે. કેટલીક વાર શું થાય છે કે નવા ગ્રાહકોને આકર્ષવા માટે નફાનો ગાળો એકદમ ઘટાડી દેવો પડતો હોય છે શરૂઆતમાં, કે જેથી તે ગ્રાહકોને ધ્યાન કેન્દ્રિત કરી શકે અને વધારે પોતાના તરફ આકર્ષિત કરી શકે. ચોથું છે જગ્યા અંગેનો નિર્ણય. જેવી રીતે છૂટક વેપારીએ પોતાની જગ્યા નક્કી કરવાની હોય છે તે જ રીતે અહીંયા જથ્થાબંધ વેપારીએ પણ પોતાની જગ્યાનો નિર્ણય લેવો ખૂબ જ અગત્યનો છે. એટલે કે ઓછી ભાડાવાળી જગ્યા હોય તેઓ પસંદ કરવાની હોય છે, શહેરની વચ્ચે રહેલી હોય, ગોડાઉનથી એ જગ્યા નજીક હોય જેથી પરિવહન ખર્ચ એટલો બધો ન થાય. આ બધા જ પરિબળો ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે છૂટક વેચાણના ફાયદા જોયા તેવી રીતે જથ્થાબંધ વેચાણના પણ ઘણા બધા ફાયદા રહેલા છે. એટલે કે ઓર્ડર મોટા જથ્થામાં હોવાના કારણે શું થાય છે કે ઉત્પાદકોને વિતરણ ખર્ચ ખૂબ જ ઓછો કરવો પડે છે. છૂટક વેપારી દૂર હોય તો શું થાય કે સંપર્ક મુશ્કેલ બની જાય છે. તો આવા સંજોગોમાં શું કરવામાં આવે કે જે જથ્થાબંધ વેપારીઓ છે તેમના દ્વારા સંતોષકારક વેચાણ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. જથ્થાબંધ વેપારીઓ છે તે જથ્થાબંધ માલ ખરીદતા હોય છે, તો તેના કારણે શું થાય છે કે તેમના વચ્ચે જે ઉત્પાદન સંગ્રહ જે છે તેનો ખર્ચ ઘટી જાય છે, કારણ કે તેમને જથ્થામાં ખરીદવાનું હોય છે. તે જ રીતે જથ્થાબંધ માલ ખરીદતા હોવાથી શું થાય છે કે ઉત્પાદકના જે નાણાં છે તે પણ જલ્દી છૂટા થાય છે, કારણ કે તેઓ જથ્થાબંધ માલ ખરીદશે અને જે પણ તેનું ચૂકવણું કરવાનું હોય છે તે જલ્દીથી છૂટું થતું હોય છે. જે પ્રદેશમાં જે જગ્યાએ હરીફાઈ વધારે હોય ત્યાં જથ્થાબંધ વેપારી ઉત્પાદકને મદદરૂપ થઈ શકે છે, કારણ કે ડાયરેક્ટલી ત્યાં સેલિંગ કરાવવામાં તે મદદરૂપ થઈ શકે. વાહન વ્યવહારના ખર્ચમાં ઘટાડો કરી શકાય, કારણ કે જથ્થાબંધ ખરીદી થઈ જાય તો એક જ સાથે જથ્થામાં તે વસ્તુ લોકો સુધી પહોંચાડવાની હોય છે, એટલે કે ઘડી વારંવાર તે વસ્તુ માટે વાહન વ્યવહાર કરવો પડતો નથી. જથ્થાબંધ વેપારી કાર્યક્ષમ વેચાણ તંત્ર ધરાવતો હોય તો ઉત્પાદકને પણ લાભ મળતો હોય છે. એટલે કે જો તેનામાં કાર્યક્ષમતા રહેલી હોય, એ ખૂબ જ સારું તે વેચાણ તંત્ર ધરાવતો હોય તો તેની સીધો જ લાભ જે મેન્યુફેક્ચર છે ઉત્પાદક તેને થતો હોય છે. એટલે કે જથ્થાબંધ માલ વેચાણથી ઉત્પાદકની પડતરમાં પણ ઘટાડો થાય છે, એટલે એ પોતાની કોસ્ટ પણ ઘટાડીને તેનો નફો વધારી શકે છે. હવે આગળ છે ઓનલાઈન વિતરણ. ઓનલાઈન વિતરણ, વિદ્યાર્થી મિત્રો, આ કન્સેપ્ટ, આ ખ્યાલ ખૂબ જ સારી રીતે અત્યારે આપણે સમજીએ છીએ, કારણ કે આપણે તે અપનાવીએ છીએ. આધુનિક વિતરણ પદ્ધતિમાં ઓનલાઈન વિતરણ આજે અગત્યનો ભાગ બની ગયો છે. માત્ર વિતરણ નહીં પરંતુ માર્કેટિંગની ઘણી બધી પ્રવૃત્તિઓ ઓનલાઈન અને ઇન્ટરનેટની મદદથી થઈ રહી છે. આજે આપણે જોઈએ તો વધારે જે જોબ ક્રિએશન છે તે આ ઓનલાઈન વિતરણના કારણે વધી ગયું છે, કારણ કે આજે આપણે એમેઝોન લઈ લો, ફ્લિપકાર્ટ લઈ લો, ઘણી જ બધી તમે જે આ રીતની કંપની જોશો તો તે ઓનલાઈન વેચાણ કરતી હોય છે. તો ઓનલાઈન વિતરણના કારણે ભૌતિક વિતરણે ડિજિટલ સ્વરૂપ આજે ધારણ કર્યું છે. ઓનલાઈન પોર્ટલ અન્ય વેબસાઇટ, સર્ચ એન્જિન સાથે તે સીધું સંકળાયેલું છે, અને આ પોર્ટલ દ્વારા શું થાય છે, ગ્રાહકને ઘણી જ બધી વસ્તુઓની સગવડ પૂરી પાડે છે. આજે ફક્ત આપણે એક ઇલેક્ટ્રોનિક વસ્તુ, કપડાની ખરીદી કે કોઈ ઘરની ખાદ્ય ચીજોની વાત કરીએ, બધી જ વસ્તુઓ આજે આપણે ઓનલાઈન તેનો ઓર્ડર કરતા થઈ ગયા છીએ. એટલે કે ઓનલાઈન પોર્ટલ એ એક એવી વ્યવસ્થા છે કે જે પ્રાઇવેટ કંપની અથવા ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવતી હોય છે, જેના માધ્યમથી ઈ કોમર્સને વેગ મળતો હોય છે. ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક કોમર્સ, જે અત્યારે આપણે સૌ જાણીએ છીએ. તો આ ઓનલાઈન પોર્ટલના લક્ષણો કયા છે? સૌપ્રથમ છે વિતરણનો પર્યાય. એટલે કે ઓનલાઈન વિતરણ એ ભૌતિક વિતરણનો એક પર્યાય છે. મોટા ભાગની કંપની આપણે જોઈએ તો તેની પેદાશ ઓનલાઈન વેચવાનું યોગ્ય સમજે છે, એ માટે ઓનલાઈન પોર્ટલની તેઓ વ્યવસ્થા કરતા હોય છે. અમુક વખત ખાસ પ્રકારની વેબસાઇટ બનાવવામાં આવે છે.
તો તેનું કારણ શું છે કે જે દ્વારા ઓનલાઈન વિવિધ પ્રકારની પેદાશ અને સેવાનું વિતરણ તેમાં કરવામાં આવે. તો આ વેબ પોર્ટલ બહોળા પ્રમાણમાં માહિતી પૂરી પાડે છે, જેમાં આપણે સેવાની વાત કરીએ, ઈમેલની વાત કરીએ, ફોર્મ, સર્ચ એન્જિન, ઓનલાઈન શોપિંગ, આ બધાનો તેમાં સમાવેશ થાય છે. ત્યારબાદ છે ઈ મધ્યસ્થી. તો ઈ મધ્યસ્થીનો શું આમાં ભૂમિકા રહેલી છે? જ્યારે પણ ઓનલાઈન વિતરણ કરવામાં આવે, એટલે કે ઓનલાઈન પોર્ટલ વિવિધ પ્રકારની કંપનીઓ માટે તે કામ કરતી હોય છે, એટલે કે પોર્ટલ મધ્યસ્થીનું આમાં કામ કરે છે. ઇલેક્ટ્રોનિક માધ્યમથી શું થાય છે? પોર્ટલ પેદાશનું ઉત્પાદન નથી કરતું, પરંતુ તે પેદાશના વિતરણ સાથે તે સંકળાયેલું છે, એટલે સીધું જ તેની સાથે તે વિતરણ સાથે તે જોડાયેલું છે. એટલે કે તે કંપની તથા ગ્રાહક તેમની વચ્ચે મધ્યસ્થીનું કાર્ય કરે છે, એટલે તેને આપણે ઈ મધ્યસ્થી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજા મહત્વના કાર્યો આપણે જોઈએ, જેમ કે વાણિજ્યના વ્યવહારોને ઇલેક્ટ્રોનિક સુવિધા પૂરી પાડવાનો સમાવેશની વાત કરીએ. પોર્ટલ દ્વારા ઓનલાઈન વેચાણ અથવા તો ખરીદી થઈ શકે છે, તો તે પણ એક જાતનું મધ્યસ્થીનું જ કાર્ય કરે છે. વિવિધ પ્રકારની સેવાની આપણે વાત કરીએ, એટલે કે વસ્તુને 3D ઇમેજમાં જોઈ શકવી, પોતાની પસંદગી મુજબના ઓર્ડર મૂકવા, પેદાશ સંબંધી માહિતી તમે ડાઉનલોડ કરીને વાંચી શકો છો, સમજી શકો છો, બીજા લોકો સુધી પહોંચાડી શકો છો. કસ્ટમર કેર ઓફિસનો પણ સીધો સંપર્ક આજકાલ સાધી શકાય છે. કંઈ પણ તકલીફ ગ્રાહક અનુભવે તો સીધો જ કસ્ટમર કેરમાં ડાયરેક્ટ જઈને ત્યાં નંબર હોય છે, ઈમેલ હોય છે, ત્યાંથી તમે તમારી જે પણ મૂંઝવણ હોય તમે તેનું સોલ્યુશન લાવી શકો છો. ઓર્ડર મૂકી શકાય છે અને ઓનલાઈન બિલની ચૂકવણી પણ આજે આપણે કરી શકીએ છીએ. તો આ બધી જ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે લક્ષણમાં છે કિંમત, એટલે કે ઓનલાઈન ખરીદી એ પ્રમાણમાં સરળ અને સસ્તો પર્યાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણે કિંમત પર પણ એટલો જ ભાર મૂકીએ છીએ કે નિયમિત કિંમતથી ઓછી કિંમતે ઓનલાઈન વસ્તુ આપણને મળી રહે છે કે નહીં. એટલે કે સામાન્ય વટાવ તો આપે જ છે, પરંતુ તે તહેવાર દરમિયાન ખાસ ડિસ્કાઉન્ટ આપણને આપતા હોય છે, એટલે કે આપણે વધુ આકર્ષાઈએ છીએ કે કોઈ પણ પ્રકારનું તહેવાર આવે તો તેમાં ખાસ કરીને તેઓ કિંમત ઘટાડો કરી દેતા હોય છે. ત્યારબાદ છે ગ્રાહકલક્ષી અભિગમ. આ બધી જ વસ્તુઓનું વિતરણ થાય ગ્રાહકો માટે છે, તો અભિગમ પણ ગ્રાહકલક્ષી જ હોવો જોઈએ. એટલે કે ઓનલાઈન પોર્ટલ ગ્રાહકોને જોઈએ તો તે તમામ માહિતી માત્ર એક ક્લિક દ્વારા પૂરી પાડે છે. કંઈ પણ તમને મૂંઝવણ થઈ તો દરેક તેના પોર્ટલ્સ, દરેક તેના ટેબ અવેલેબલ હોય છે. તમે તેના પર ક્લિક કરીને તરત જ તમારી જે મૂંઝવણ હોય તેના સુધી તમે પહોંચી શકો છો. અને ત્યાં ટોલ ફ્રી નંબર પણ આપેલા હોય છે, ઈમેલ આપેલા હોય છે. તો આ બધી જ વસ્તુ માહિતી સંચાર કરીને તમે તમારી મૂંઝવણનો સોલ્યુશન લાવી શકો છો. ત્યારબાદ છે ઇલેક્ટ્રોનિક મીડિયાનો ઉપયોગ, એટલે કે ઈ વિતરણ તમામ રીતે ઇલેક્ટ્રોનિક મીડિયા પર આધારિત છે, જેમ કે મોબાઈલ, ઈમેલ, અન્ય વેબસાઇટ વગેરે. આજે આપણે અત્યારે ઉદાહરણ દ્વારા થોડુંક આને સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે આપણે ફ્લિપકાર્ટની વાત કરીએ તો તે આપણને મૂવી, સંગીત, મોબાઈલ ગેમ, કેમેરા, હેલ્થકેર વગેરે જાતની પેદાશ અને સેવા પૂરી પાડે છે. સ્નેપડીલની આપણે વાત કરીએ તો તે તમામ પ્રકારની ડ્યુરેબલ પેદાશની આપણને સેવા પૂરી પાડે છે. મિંત્રા, જેમ કે તેમાં બ્રાન્ડેડ બૂટ, કપડાં વગેરે મળી રહે છે. આપણે જબોંગની વાત કરીએ તો તેમાં ફેશનને લગતી તમામ વસ્તુઓ જેવી કે ફૂટવેર, બ્યુટી પ્રોડક્ટની વાત કરીએ. આ બધી જ હોમ શોપ 80ની વાત કરીએ, જે 24 કલાક હોમ શોપિંગની ચેનલ છે. તો આ બધી જ આપણને પેદાશ અને સેવા પૂરી પાડતી વિવિધ ઓનલાઈન વિતરણનું કાર્ય કરે છે. આગળ આપણે જોઈએ તો એમેઝોનની વાત કરી કે જેમાં આપણને અમુક બુક્સ મળી રહે છે, સીડી મળી રહે છે, ઇલેક્ટ્રોનિક સામાન મળી રહે છે. બધી જ વસ્તુ આ તમે જુઓ તો અત્યારે આ બધી જ એકબીજા સાથે હરીફાઈમાં છે કે તેઓ ગ્રાહકો સુધી કેટલી સરળતાથી પહોંચી શકે છે, ઓછી કિંમતે તેમને પેદાશ પૂરી પાડી શકે છે. છેલ્લે છે સેવા વિતરણ શ્રેણી, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ફોર સર્વિસીસ. આમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે સેવા વિતરણ શ્રેણી આ પ્રમાણમાં નાની છે, પરંતુ તે સીધી અથવા એજન્ટ દ્વારા સંકળાયેલી છે. તેમાં તમે જુઓ તો સેવા આપનાર ગ્રાહક અથવા તો ઔદ્યોગિક ગ્રાહક, નીચે તમે જુઓ તો સેવા આપનાર જેમાં એજન્ટ છે, અને ગ્રાહક અથવા ઔદ્યોગિક ગ્રાહક. તો આ ત્રણેયને આપણે થોડુંક ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ. સેવા આપનારથી ગ્રાહક અથવા તો ઔદ્યોગિક ગ્રાહક, તેનો અર્થ શું થાય? એટલે કે આ શ્રેણીમાં સેવા આપનાર તરફથી જ સીધી જ સેવા ગ્રાહકને મળે છે, જેમાં આપણે હેલ્થ કેર સેવા આપનાર વિવિધ એકમો, એટલે કે આઉટલેટ્સ, તેમના દ્વારા પોતાની સેવા ગ્રાહક સુધી પહોંચાડે છે. સેવા આપનારથી એજન્ટથી લઈને એજન્ટથી ગ્રાહક, એટલે કે જ્યારે સેવા આપનાર ગ્રાહક જે છે તે ગ્રાહકથી ભૌતિક રીતે તે દૂર હોય અને તે સેવા તેને પહોંચાડવી હોય તો તે એજન્ટની મદદ લેતા હોય છે. ત્યારબાદ છે સેવા આપનાર ઇન્ટરનેટ દ્વારા ગ્રાહકનો સંપર્ક કરે. પ્રવર્તમાન સમયમાં આપણે બધા જાણીએ છીએ, સંગીતની વાત કરીએ, સોફ્ટવેર સોલ્યુશન, નાણાકીય માહિતી, આ બધી સેવાઓ માટે સેવા આપનાર ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરે છે. એટલે કે આ સેવા સામાન્ય રીતે આપણે જોઈએ તો આ પેદાશ સરળ રીતે ડાઉનલોડ થઈ શકતી હોય તે માટે તે ઉપયોગી છે. જેમાં આપણે અમુક વખત વાત કરીએ તો ઈ ટિકિટની વાત કરીએ, ઓનલાઈન લેક્ચર્સની વાત કરીએ આપણે, તો આ બધી જ એવું છે કે જે આપણે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ફોર સર્વિસીસમાં તેનો સમાવેશ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપના અભ્યાસ માટે અમુક પ્રશ્નો આપેલા છે.
જેમ કે આપણે આગલા યુનિટમાં ભૌતિક વિતરણ, તેના ચાવીરૂપ નિર્ણય, છૂટક વેચાણ, તેના પ્રકારોની મહત્વની ચર્ચા કરી હતી. આ યુનિટમાં આપણે છૂટક વેપારીના વિવિધ નિર્ણયો, જથ્થાબંધ વેપારનો અર્થ, જથ્થાબંધ વેપારના અગત્યના નિર્ણયો, ઓનલાઈન પોર્ટલનો અર્થ, તેના લક્ષણો અને છેલ્લે તેના ઉદાહરણ દ્વારા આપણે તેને સમજવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ યુનિટમાં આપને ખૂબ જ સરસ સમજણ મેળવી હશે. આપ ચોક્કસથી આપના અભ્યાસ માટે આ પ્રશ્નો ચકાસશો. નવા યુનિટ સાથે ફરી મળીશું. આભાર. स्वाध्यायः परमः